હેલો ગુડ મોર્નિંગ. આજે છે 4 જૂન અને ભાઈ રાઈસ અને ચણા ખાઈને નીકળી ગયા છીએ. આજે જવાના છીએ કાલ ભૈરવ મંદિર. અહીંયા મહાદેવનું મંદિર છે, એની બિલકુલ આ બાજુ છે ભૈરવ દાદાનું મંદિર અને આ રીતનો એનો ટ્રેક છે. અહીંયા થઈને આમ ઉપર થઈને જવાય છે. ત્યાં એવું લાગે છે કે કલાક દોઢ કલાક થઈ જવાનું છે, ત્યારે ઉપર પહોંચી શકીશું. બાકી એક શોર્ટકટ રસ્તો મળ્યો હતો એટલે રસ્તે અત્યારે જઈ રહ્યા છીએ. બાકી તમે અત્યારનું આ વેધર જોઈ શકો છો, વાદળો એકદમ નીચે આવી ગયેલા છે અને થોડો વરસાદ બી પડી રહ્યો છે. આ બાજુ તો બહુ જ નીચે વાદળો આવી ગયા છે અને અહીંયાથી છે ને વાસુકી તાલ જવાનો રસ્તો છે, ત્યાંથી ઉપર વાસુકી તાલ જવાય છે. ભાઈ અત્યારે વાદળાની સિચ્યુએશન કંઈક ખરાબ છે, એના લીધે હેલિકોપ્ટર બી બંધ છે. એટલે વાદળ જ્યારે નીચે આવે ત્યારે હેલિકોપ્ટર વિઝિબિલિટી ના મળે એટલે બંધ જ કરી દે છે. હા, પણ પાછળ છે હિમાલયન રેન્જ, જ્યાં ઓલ ટાઈમ બરફ હોય છે. એકચ્યુઅલી બરફ ઓગળી બી જાય છે ને તો વાદળ એટલા ઊંચા હોય છે ને ત્યાં બરફ જામી જાય છે પાછું. હા, અહીંયાથી હવે અમે જઈશું કાલ ભૈરવ બાબાને ત્યાં રક્ષક કહેવાય છે કેદાર ઘાટીના. આખી કેદાર ઘાટીના જ્યારે અહીંયા કેદારનાથ મંદિર બંધ હોય છે જે 6 મહિના, તો એ વખતે કાલ ભૈરવ દાદા જ આ કેદાર ઘાટીની રક્ષા કરતા હોય છે એવું કહેવાય છે. અને કાલે રાત્રે અમે અહીંયાના લોકલ જોડે લગભગ મોડી રાત સુધી બેઠા હતા અને એમની જોડેથી ઘણી બધી અમને માહિતી જાણવા મળી, જે તમારી સાથે શેર કરવા માગું છું. તો એવું કહેવાય છે કે જ્યારે મંદિરના કપાટ બંધ થાય છે 6 મહિના, તો એવું કહેવાય છે કે જ્યારે મંદિરના કપાટ બંધ થઈ જાય છે 6 મહિના અને બાબા નીચે જાય છે, તો એ સમયે અહીંયા છે ને મંદિરમાં એક દીવો પ્રગટાવવામાં આવે છે અને મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. અને જ્યારે 6 મહિના પછી એ મંદિર ખોલવામાં આવે ને એ સમયે પણ એ દીવો પ્રગટતો જ રહે છે. અને એવું કહેવાય છે કે એ જ્યોત દેવી દેવતાઓ દ્વારા એને જલાવવામાં આવતી હોય છે, એટલે એ કન્ટિન્યુ જ રહેતી હોય છે. આવું અમને અહીંયાના લોકલ દ્વારા જાણવા પણ મળ્યું હતું. શું કહેવું વંશભાઈ? સાચી વાત છે. કાલે 3 વાગ્યા સુધી અમે અહીંયા લોકલ જોડે બેઠા, જેમાં મંદિરના મહારાજ બી હતા, એટલે કે જે સેવા કરતા હોય મંદિરમાં એ મહારાજ જોડે પણ અમે બેઠા હતા. તો ખાસી બધી વાત થઈ અને ઘણું બધું જાણવા મળ્યું. અહીંયાથી હવે શરૂ થાય છે કાલ ભૈરવ જવાનો રસ્તો. આ રીતનો બનાવવામાં આવેલો છે ટ્રેક, અને ચાલી રહ્યા છે તો થોડી શ્વાસ પણ ફૂલી રહી છે, એટલે બોલતા પણ અટકવું પડે છે. આ જુઓ તમે, બિલકુલ વાદળ એકદમ નીચે આવી ગયા છે. ત્યાં જે ટેન્ટ છે ને એની તો વિઝિબિલિટી જ બી 0 થઈ ગયેલી છે અને બધા વાદળ છે ને એમાં ઉપરની તરફ જતા હોય ને એવું લાગે છે. તમે જુઓ અત્યારે કેવું માહોલ બની રહ્યો છે. એકદમ વેધર, કાલ સુધી વેધર એકદમ ક્લીન હતું અને આજે સવારથી જ વેધર આવું રેની વેધર થઈ ગયું છે. તો એકદમથી અહીંયા છે ને વરસાદ શરૂ થઈ ગયો છે અને અહીંયાનું વેધર જુઓ તમે, કંઈ જ દેખાતું નથી. કંઈ જ એટલે કંઈ જ નથી દેખાતું. હવે વિચારીએ છીએ કે અમે ઉપર જઈએ કે પાછા નીચે જતા રહીએ. અને છે ને અહીંયા થોડા જાણે બરફ પડતા હોય ને એવા કરા પણ આવે છે, કદાચ તમને દેખાતા હશે. અને ભાઈ વ્યૂ તો એન્જોય કરીએ જ છીએ, પણ થોડી દિલમાં ગભરાટ બી છે કે શું થશે, હવે શું કરવું, આગળ જવું કે ના જવું. અને નીલ શર્માનો હાથ જુઓ કેવો ઠરી ગયો છે. આમ કરતો આમ, આ જુઓ કેવા હાથ ઠરી ગયા છે. બરફ લોહી જામી ગયું હોય ને એવા હાથ થઈ ગયેલા છે. અને લો વિઝિબિલિટી છે, લો વિઝિબિલિટી. ભૈરવ દાદાના ત્યાં દર્શન કરવા જતા હતા અને રસ્તામાં જ આવું થઈ ગયું છે. બાકી જબરજસ્ત, નેક્સ્ટ લેવલ. અત્યારે બહુ જ નેક્સ્ટ લેવલ. જોઈએ હવે શું થાય છે આગળ. કીધું છે કે થોડીક વાર અહીંયા ઊભા રહીએ, વેધર થોડું ચેન્જ થઈ જાય પછી આગળ ઉપર જઈએ. શું કહેવું? યસ, ડન. થોડું વિઝિબિલિટી તો આવવા દેવી પડે ભાઈ, પછી વધીએ એ સારું રહેશે. બાંધી દેવાનું એટલે તમારું નાક કાન બધું સેફ રહે અને બહુ ગરમ પવન ના જાય, ખાલી આંખોની વિઝિબિલિટી, ઠંડો પવન ના જાય. થોડી ઘાટી ખુલી છે. હા, થોડી ઘાટી ખુલી છે, જોઈ લો. અને અહીંયા પણ આવી રીતે ઉપર લઈ જતા હોય છે કાલ ભૈરવ. જો કોઈને જવું હોય તો ઉપર આવવાના રસ્તે જ મળી જતું હોય છે. થોડી ખુલી છે. જો અત્યારે થોડું વિઝિબિલિટી ખુલી છે, દેખાય છે. હવે પહેલાં બિલકુલ નહોતું દેખાતું, હવે થોડું ઘણું દેખાવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા ઉપર ભૈરવ દાદાની ધજા બી દેખાતી થઈ ગઈ છે, એટલે લાગે છે આપણે હવે ઉપર જઈ શકશું. 10 થી 15 મિનિટ પહેલાં છે ને એકદમ ફોગી વાતાવરણ હતું, કંઈ જ નહોતું દેખાતું.
પણ એકદમથી છે ને તમે જુઓ આખું વાતાવરણ ખુલી ગયું છે, આખું વેધર ખુલ્લું થઈ ગયું છે, બધું જ ક્લીન દેખાય છે. અને ભાઈ જે વ્યૂ આવી રહ્યો છે ને ગજબ અને નેક્સ્ટ લેવલનો આખી હિમાલયન રેન્જ છે જે આપણે દૂરથી જોઈ શકતા હતા. અને અમે અત્યારે છે ને ભૈરવ દાદાના મંદિરથી ઉપર ચાલતા ચાલતા અહીંયા આવી ગયા છે અને ત્યાં સુધી જઈ શકાય છે. તો ત્યાં જઈને પણ જોવું છે કે કેવો નજારો આવે છે. બાકી ભાઈ જે અત્યારે વેધર છે ને હમણાં સુધી છે ને અમારે રેનકોટ પહેરેલો રાખવો પડ્યો હતો, પણ હવે છે ને રેનકોટ નીકાળી દેવું પડે એવી હાલત થઈ ગઈ છે અચાનક જ. અહીંયા કેદારનાથનું છે ને કંઈ જ નક્કી નથી, થોડી વારમાં વરસાદ આવી જાય, થોડી વારમાં એકદમથી ઠંડી વધી જાય અને એકદમથી અત્યારે તડકો આવી ગયો છે, એકદમ આકાશ આખું ખુલ્લું થઈ ગયું હોય ને એવું આવી ગયું છે. બાકી ભાઈ અહીંયા ગ્રીનરી છે, પાછળ સ્નો દેખાય છે, ઉપર વાદળો છે અને આ કેદાર ઘાટી ભાઈ જે જબરજસ્ત વ્યૂ આવી રહ્યો છે ને એક્સ્ટ્રીમ લેવલનું, બહુ જ જોરદાર વ્યૂ આવી રહ્યા છે. દર 1 કલાકે વેધર બગડી જાય છે ભાઈ, દર 1 કલાકે. આ ફરીથી જુઓ તમે, ફરીથી પાછા વાદળો આવી ગયા. હમણાં એકદમ ક્લીન હતું, એ જ જગ્યાએ ઊભા છીએ અને એ જ જગ્યાનું લોકેશન પાછું તમે જુઓ. અહીંયા જે હિમાલય વેલી દેખાતી હતી, હિમાલય પહાડો દેખાતા હતા, અહીંયા સામે બી જે દેખાતું હતું બધું જ બદલાઈ ગયું એટલામાં. કેદાર વેલી કહેવામાં આવે છે, જે બેક સાઈડ દેખાય છે ને મંદિરની બેક સાઈડ, એને કેદાર વેલી કહેવામાં આવે છે. અત્યારે તો કઈ વિઝિબિલિટી જ નહીં. ગાઈસ જો અત્યારે એક ચમત્કાર કહું તમને હું, મને કાલ રાત્રે જોરદારની ભયંકર ઠંડી ચડી ગઈ હતી ને આજે મને ઠંડી લાગતી જ નથી. જો તમે આ પાકા પોતદારી ખાલી કલાકની હમણાં કલાકમાં પાછો કે ઠંડી લાગી. મહાદેવ સાક્ષાત આવી ગયા છો એટલે ઠંડી લાગતી. હવે કલાકમાં જ કે મધુભાઈ ઠંડી લાગી એવું થથડી જાય છે. બાકી ભાઈ અહીંયાનું કઈ ઠેકાણું નહીં, દર કલાકે છે ને વેધર બદલાઈ જાય છે. ઘડીમાં તડકો આવી જાય છે, ઘડીમાં આવું ફોગ થઈ જાય છે અને ઘડીમાં ભાઈ ઠંડી બી હેવી લાગે છે. હા તમે અહીંયા આવો ને તો ઉપર તો તમે ગરમ કપડાં લાવો જ છો, પણ ડીકેથલોનમાં એક આ થર્મલ વાળું છે, આ તમે જરૂર લઈને આવજો, એક અહીંયા રાખજો. કેમ કે રાત્રે ઠંડી હોય, ગરમ ઓઢવાનું તો હોય જ, પણ એની સિવાય આપણા પગ તો બી ઠંડા રહે. આવી રીતના દિવસે ફરીએ તો બી ઠંડા રહે. પોકેટ છે, બેલ્ટ બધું જ છે, બહુ મસ્ત છે વુલન અને 999 રૂપિયામાં મળે છે. આ એક લઈને આવજો ખાસ. અને શૂઝમાં ભાઈ એશિયનના ટ્રેકિંગ શૂઝ આવે છે, અમે બધાએ એ જ લીધા છે અને બહુ જ કામ આવ્યા છે. આ જુઓ બધાના પગમાં એશિયન છે, બધાના એશિયન છે, અમારે બી એશિયન છે. એ બી 2 થી 2500 રૂપિયાની અંદર મળી જાય છે. જો હા આ જુઓ ફૂલ વોટરપ્રૂફ તો એકદમ બેસ્ટ ક્વોલિટી. વોટરપ્રૂફ તો એટલું ના કહેવાય પણ વોટર રેઝિસ્ટન્સ કહી શકાય કે તમને પાણીથી બચાવી લે છે. તો ભાઈ હમણાં જ મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હું મંદિરની બિલકુલ પાછળ છું, આ તમે જોઈ શકો છો. અને અહીંયા છે ભીમશિલા, જે કહેવાય છે 2013માં જે બાઢ આવી હતી અને એ બાઢમાં મંદિરને જે બચાવ્યું મંદિર, તો એ ફક્ત ભીમશિલા હતી એટલે મંદિર બચ્યું એવું કહેવામાં આવે છે. તો ભાઈ અત્યારે હું આવી ગયો છું અને ફરીથી અહીંયાનું વેધર ખુલી ગયું છે. તમે મારી પાછળ બધું જ જોઈ શકો છો, એકદમથી ફૂલ વરસાદ પડ્યો અને હવે વેધર પણ ખુલી ગયું છે. અને ભાઈ સરસ મજાના દર્શન થયા છે. ભીડ હતી પણ છતાંય મેં છે ને 5 થી 10 મિનિટ મહાદેવની બિલકુલ સામે દર્શન શાંતિથી ઊભા રહીને દર્શન કર્યા છે. એટલે એવું કહેવાય ને કે બહુ જ સરસ મજાના, અને અહીંયા આવ્યો અને બહુ જ જબરજસ્ત મહાદેવના દર્શન થયા છે. બાકી તમે જુઓ આ ભીમશિલા છે અને અત્યારે બધા જ લોકો અહીંયા આવેલા છે, ટુરિસ્ટ છે જે, અને મહાદેવના દર્શન કરીને પછી અહીંયા ભીમશિલા આવતા હોય છે. ગાઈઝ આજે સરસ મજાના મહાદેવના દર્શન થયા, પછી આરતી પણ અમે કમ્પ્લીટ એટેન્ડ કરી છે અને ભાઈ એ બધું કરીને પછી રાતનું જમવાનું અમે પતાવીને આવી ગયા છે ટેન્ટમાં. અને અહીંયાથી સવારે વહેલા નીકળી જવાના છીએ કેદારનાથથી અને જઈશું અમે અહીંયાથી પહેલાં સોનપ્રયાગ અને સોનપ્રયાગથી અમારે જવું છે ચોપતા તુંગનાથ માટે. એટલે કાલનો પ્લાન અમારો બસ આવો ટ્રાવેલિંગનો રહેવાનો છે. બાકી ભાઈ આજે તો 3 દિવસ જે કેદારનાથમાં અમે નીકાળ્યા છે ને એ લાઈફ ટાઈમ યાદ રહેશે એવા. શું કેવું ભાઈ? એક નંબર ભાઈ, મજા પડી ગઈ. 3 દિવસ અમને એવું લાગ્યું કે અહીંયા હજી રહીએ, પણ લાઈફમાં એકવાર આવો એક્સપિરિયન્સ થતો, એવું મજા આવી ગઈ ભાઈ.